young team and an experienced team of people have joined hands together to present to you this entire new cluster networking community called Growth. So first of all, આ બધા મેમ્બરોનું જે વાત છે આપણે સાંભળી લઈએ, then we will be ready with your questions and the visuals. So સૌથી પહેલા I will request Ruchi ji, the main founder and the brainchild behind this whole concept, to share her thoughts with the media. Namaste, Pranam. Good afternoon. I hope everyone is good. ગ્રોથ એક આઈડિયોલોજી છે. સતત 4 થી 5 વર્ષથી જે રીતે બિઝનેસ નેટવર્કિંગમાં અમે સમય વિતાવ્યો છે, અમે બધા, ભલે અત્યારે હું બોલું છું, પણ અમે બધા એટલો સમય વિતાવ્યો છે એક નેટવર્કિંગ ઇન્સ્ટિટ્યુશનમાં જઈને, કારણ કે દરેકને પોતાનો વ્યવસાય તો વધારવો જ હોય. સો એ હેતુથી જ્યારે પણ અમે જતા હતા ત્યારે અમને ઘણું બધું ફીલ થતું હતું કે કંઈક ખૂટી રહ્યું છે, કંઈક હરેક વખતે રિપીટેટિવ મીટિંગ્સ કરવાની જગ્યાએ વોટ ઇફ કે આપણે હરેક જે એન્ટરપ્રિન્યોર છે એનું સમયને આપણે માન રાખીએ, એના સમયને પૂરતું નેટવર્કિંગ આપી શકીએ, એવી કોઈ આઈડિયોલોજી લોન્ચ કરીએ. સો મેં મારી આઈડિયાઝ મારી કો ટીમ જોડે શેર કર્યા, એમને ગમ્યું, લોન્ચ કર્યું. આ લોન્ચ આઈડિયાથી માંડીને આજ તમે જ્યારે બધા ઉપસ્થિત છો, આખા સમયને લગભગ 10 મહિના થયું છે. 10 મહિના પહેલાં એક આઈડિયાને અમે એને રિફાઇન કરીને લોન્ચ કરવાનું, ત્યાંથી અત્યાર સુધી જ્યારે આપણો ફોર્મલ લોન્ચ છે આજે, એને 7 થી 8 મહિના થયા. સપ્ટેમ્બર 2023 અને અત્યારે જુલાઈ, દેટ્સ ધ 11 મહિના થઈ ગયા. સો ગ્રોથ એક બહુ ડિફરન્ટ આઈડિયોલોજી છે. આઈ વુડ વોન્ટ કે મારી કો ટીમ તમારી જોડે શેર કરે કે આઈડિયોલોજી કેવી છે, કેવી રીતની છે. થોડું કો ટીમ વિશે હું કહું એની પહેલાં હું એ પણ જણાવવા માંગીશ કે ગ્રોથ એક બિઝનેસ નેટવર્કિંગ ઇન્સ્ટિટ્યુશન છે જેને બેક કરે છે કુંવરજી ગ્રુપ ઓફ કંપનીઝ. એટલે એ અમારા પ્રમોટર્સ છે, ઇન્વેસ્ટર્સ છે, સ્ટેક હોલ્ડર્સ છે. અને અમારી જોડે જે કો ટીમ જોડાય છે એમાં હું તમને જણાવું, આ છે મિસ ભૂમિ ચોકસી, એ મારી જોડે ડાયરેક્ટર લેવલ પર છે ગ્રોથમાં. મિસ્ટર જય ડેલીવાલા એ પ્રેસિડેન્ટ છે ઇવનિંગ ચેપ્ટરના. મિસ રચના તાતેડ એ મારા ફાઉન્ડર મેમ્બર છે. એટલે અમે લોકો એવા છીએ કે જ્યારે એક આઈડિયા આવે અને એને રિફાઇન કરવા માટે હું આ લોકોની હેલ્પ લેતી હતી. એટલે બેક દેન ડિસેમ્બરથી મારી જોડે જોડાયેલા છે. મિસ્ટર હાર્દિક શાહ પ્રેસિડેન્ટ છે મોર્નિંગ ચેપ્ટરના. અને મિસ રશ્મિ છાજર એ પણ એક ફાઉન્ડર મેમ્બર છે. ડિસેમ્બરથી અમે લોકો બધા સાથે છીએ અને ચર્ચા વિચારણા કરીને એક સરસ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. એટલે અત્યાર સુધી હું તમને ખાલી કહી દઉં કે વોટ ઇઝ હેપનિંગ ઇન નેટવર્કિંગ ગ્રુપ્સ. કોઈ ગ્રુપમાં 70 મેમ્બર હોય, કોઈમાં 110 મેમ્બર હોય. સવારે બધા ભેગા થાય, જોડે નેટવર્કિંગ કરે, એન્ડ દેર ઇઝ અ હોલ ફોર્મેટ ઓફ ધ મીટિંગ. એટલે એક એડ્યુ સ્લોટ કરીને હોય છે, 2 સ્પીકરોના પ્રેઝન્ટેશન હોય છે, બીજા બધાને દે ગેટ ઓનલી 30 સેકન્ડ્સ ટુ એક્સપ્રેસ ધેર બ્રાન્ડ. એટલે સવારે 7:30 વાગ્યેથી તમે ઉઠીને દોડો, 8 વાગે મિટિંગમાં જાઓ, 2-2.5 કલાક તમે ત્યાં બેસો અને મેમ્બરોને 30 સેકન્ડ્સ મળે પોતાની વાત રજૂ કરવા માટે. પછી તમારે જોવું અને મને લાગે ચલો આ વીકમાં આ 2 જણા જોડે આપણે ટ્રાય કરીએ, મિત્રતા કરીને બિઝનેસ આપવાનું અને લેવાનું, બોથ વેઝ. વોટ ઇઝ ડિફરન્ટ ઇન ધીસ હોલ કોન્સેપ્ટ? સો હુ ઇઝ ધ નેક્સ્ટ સ્પીકર મેમ યુ વિલ લાઈક ટુ? Can I ask one of my co-team to answer this? What is the difference? Yes, please. Yes. સો ડિફરન્સની વાત કરીએ તો તમે જે રીતે જુઓ છો, અમદાવાદ આજે જે પ્રમાણે વધી રહ્યું છે, અમદાવાદ ગુજરાતના જીડીપીની વાત કરીએ તો નંબર 1 પર કોન્ટ્રીબ્યુશન આપે છે. અને ઓબ્વિયસલી આપણને ખબર છે કે અમદાવાદ કોમર્શિયલ કેપિટલ છે આપણા ગુજરાતનું. હવે અહીંયા આગળ જેટલા બિઝનેસમેન્સ વધી રહ્યા છે, બધાની બિઝનેસમેન્સની નીડને કેટર કરવા માટે આ ગ્રોથ છે. ગ્રોથના ડિફરન્સની આપણે વાત કરીએ છીએ તો જે રીતના હમણાં વાત થઈ કે મેક્સિમમ આપણે નેટવર્કિંગ કરી શકીએ વિથ મિનિમમ મીટિંગ્સ. અમે આખા જે મિટિંગનું ફોર્મેટ છે એ રીતે રાખ્યું છે કે તમારા મિનિમમ ટાઈમમાં તમે મેક્સિમમ મીટિંગ કરી શકો. એ ઉપરાંત સાથે સાથે એક બોન્ડિંગ ટાઈમ છે, સાથે સાથે હાઇબ્રિડ મિટિંગનું ફોર્મેટ પણ છે. અને એ સાથે સાથે અમે લોકો એ બી પ્રોવાઈડ કરીએ છીએ કે દરેક વ્યક્તિ જે છે એ પોતાની કેટેગરીમાં, પોતાના એક રિઝર્વ કેટેગરીમાં વાત કરી શકે. સો દેટ્સ ડિફરન્સ કે જે ગ્રોથ બીજા બધા નેટવર્ક કરતાં અલગ છે. સેકન્ડલી એવું હોય છે કે મોસ્ટલી જે નેટવર્કિંગ છે ને, તો જે રીતે વાત થઈ પ્રમાણે નેટવર્કિંગ ઇઝ અ વે ઓફ ડુઈંગ ધ બિઝનેસ. એ ઓવરઓલ આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છે અત્યારે. સો ટાઈમ કન્સ્ટ્રેન્ટ એન્ટરપ્રિનર્સ હોય છે, એમના અલગ અલગ પ્રાયોરિટીઝ હોય છે. કોઈને મોર્નિંગના એટલે ફ્લેક્સિબિલિટીની જ્યારે વાત કરીએ, સો વી કેમ આઉટ વિથ દેટ આઈડિયા કે વેરી ધ એન્ટરપ્રિનર્સ કેન હેવ અ ચોઇસ ઓફ ધ ટાઈમિંગ. Either they can come in the morning session or they can come in the evening session of the meeting. So many entrepreneurs are there, they are more comfortable to join for the meeting in the evening. So that is the concept
based on which we have came out with this thing. We will have flexibility in terms of time. બીજું એવું કે તમારે મીટિંગ કરવું છે, બિઝનેસ કરવું છે, તો જરૂરી છે કે શોષા કરવા માટે યુ નીડ ઓનલી 5-star હોટેલ્સ ટુ સેટ એન્ડ ઇન્ટરેક્ટ, કે ભાઈ સારી જગ્યાએ હોય તો જ મીટિંગ થાય? કારણ કે છેલ્લે તમે એવું કહો છો કે યાર થોડું બોલવાનું તક મળે, સમજવાનું તક મળે, યુ નો. તો આ જે તમે જ્યાં અત્યારે બેસેલા છો, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ મધરશિપ ઓફ ગ્રોથ. સો રચનાજી, હાઉ આર ક્લસ્ટર मीट्स इम्पॉर्टेंट? व्यक्ति को मिलता है 15 मिनट्स टू, वहाँ अपन कोई भी नेटवर्किंग ऑर्गेनाइजेशन में कहीं पर भी जा रहे हैं, सो 30 सेकेंड बोलो या कभी 6 महीने में एक बार प्रेजेंटेशन आए, बट यहाँ पर हर महीने, डायरेक्ट महीने में यू मीट 6 अदर पीपल एंड ईच वन इज टेलिंग द बिजनेस प्रेजेंटेशन. आई एम टेलिंग अबाउट द बिजनेस इन विस्टार, इन विस्तार में या सो इसमें जिस तरह से आप एक दूसरे के बिजनेस को समझ सकते हो विदाउट वेस्टिंग एनी टाइम. 30 सेकंड्स में आपको कुछ नहीं समझ में आता है, बट 15 मिनट्स में जो आपको समझ में आता है, यू आर एबल टू रेफर क्वालिटेटिवली एंड ऑल्सो अंडरस्टैंड कि बाकी सब बिजनेस प्रोसेसेस में क्या तकलीफ आ सकती है और कैसे आप अपने बिजनेस को सुधार सकते हो. एज अ नेटवर्क में हम ऐसा करते हैं कि यहाँ पे मेंबर्स आते हैं, हम उनका एक छोटा सा इंटरव्यू लेते हैं, उनके साथ बात करते हैं, उनकी इंडस्ट्री के बारे में थोड़ा जानते हैं और कुछ ऐसी बातें जो बाहर किसी को नहीं पता है, उस टाइप की बातें हम उनसे बात करके हम उसका एक वीडियो बनाते हैं. उसके अलावा उनके जो वर्क प्लेस है वहाँ पे हम प्रोफेशनल फ़ोटोशूट और प्रोफेशनल वीडियो शूट भी करते हैं, और ये सारा इंक्लूडेड इन द फी पैकेज. and what is the fee package? You can share it. Yeah, so our fee package is 32,000 per annum. That includes all the meetings, all the podcasts, and all inclusive of all video shooting, photography, everything. And कोरोना के बाद से एक be a part of our businesses. Okay, so yeah, as of now we have more female entrepreneurs in growth. We are in fact trying to balance it, but अभी फीमेल एंटरप्रेन्योर्स ज़्यादा हैं. एंड actually as you said, after corona and even before corona I would say, अभी फीमेल्स बहुत बाहर आ रही है. पहले सिर्फ घर से करती थी, नाउ फीमेल्स वांट टू गेट आउट ऑफ देयर कंफर्ट जोन. घर से बाहर निकल के वो काफ़ी बड़े बड़े, मतलब छोटे से स्टार्ट करके, बट फिर वो उसी बिजनेस को काफ़ी बड़े रूप में ले जाती है आगे. ऐसा नहीं है कि दे आर लिमिटेड टू देयर होम्स. इफ़ आई टॉक अबाउट माई सेल्फ, आई वॉज वर्किंग फ्रॉम होम फॉर 20 years and now I have a studio since 3 years, so it's a totally different thing. And जब मैं घर से बाहर निकली, मुझे पता चला कि what is the need of networking. क्योंकि जब आप बड़ा अपना बिजनेस करते हो तब आपको और कस्टमर्स चाहिए होते हैं, तब आपको हर तरीके से अपने बिजनेस को बढ़ाना होता है. एंड एट दैट पॉइंट नेटवर्किंग इज़ वेरी इंपॉर्टेंट. एंड या फॉर फीमेल्स networking group is very important, and growth is going to be amazing for them, that I can promise. So everybody 7, if you can Oh, explain yes. it. This is wonderful. Yes. 7x7 એક યુનિક કોન્સેપ્ટ છે ગ્રોથનો. આપણે અહીંયા ક્લસ્ટર મીટ્સ, જ્યાં તમે અત્યારે ઉપસ્થિત છો, આ ગ્રોથની એકચ્યુઅલી કર્મભૂમિ છે. એટલે અહીંયા 7 એન્ટરપ્રિન્યોર્સ હર મહિને આવશે, એ લોકો મીટિંગ કરશે. નેક્સ્ટ મહિના બીજા 7 બધા જ સફળ થશે. એટલે ક્યારેય પણ કોઈ પણ એકબીજાની જોડે રિપીટેટિવલી નહીં મળે. તમે આજે અહીંયા આવ્યા, તમે ગ્રોથ સમજવા આવ્યા, તો તમારો ટાઈમ ફાળ્યો, ખૂબ કિંમતી છે સમય. હવે ફરીથી હું આપને કહું કે ફરીથી ગ્રોથ સમજવા આવો તો તમને એમ થાય બેનને સમજી લીધું. એવી જ રીતે બધાને એમ થાય કે મેં તમારો બિઝનેસ સમજી લીધો, મારે નેટવર્કિંગની જરૂર હવે બીજા લોકોની જોડે છે. એટલા માટે આપણે એવા એલ્ગોરિધમમાં આપણે સેટ કર્યું છે આખું ક્લસ્ટરની કે હર વખતે 7 નવા જ લોકો હશે. ચેપ્ટરમાંથી જ પણ 49નું એક ચેપ્ટર છે, 7 7s are 49. એટલે આપણે 7ના કોન્સેપ્ટમાં બધાને બેસાડીને હર વખતે બધા અલગ અલગ એકબીજાને મળે, 15 મિનિટ પોતપોતાની રીતે અરસપરસ બધા પોતપોતાનો બિઝનેસ સમજાવે, બિઝનેસ જનરેટ કરવા માટે લીડ જનરેટ કરે, પોતાના કોન્ટેક્ટ સ્ફિયરથી ડિટેલ્સ શેર કરે. એ હેતુથી 7મી જ ક્લસ્ટર મીટ ઓલવેઝ થશે. એટલે આપણે લિમિટ કરી દીધું છે. આપણું ચેપ્ટર 49થી વધારે શક્ય જ નથી, કારણ કે મારે રિપીટેટિવ મેમ્બર્સ નથી બેસાડવા. And then the magic will come that once in a month or after Yes. a time you will make everybody meet together. સો જેમ હાર્દિકજીએ જણાવ્યું, હાઇબ્રિડ ફોર્મેટ પણ મીટિંગનું છે. સો ક્યારેક ક્લસ્ટર મીટ્સ હશે, પછી ફરીથી મેગા મીટ કરશું, એટલે બધા જ મેમ્બર્સ મોર્નિંગ ઇવનિંગ બધા જ મેમ્બર્સ મળશે.
ફરીથી પાછા ક્લસ્ટર મીટ્સ કરશું. એટલે ડિટેલમાં પણ તમે બિઝનેસ સમજો અને મેગા ફોર્મેટમાં જેમાં સમયની મર્યાદા 2-2.5 કલાક છે તો બધા એકબીજાને ફરીથી 30 સેકન્ડ્સના જ ઇન્ટ્રોડક્શન રહે અને જ્યારે ડિટેલમાં સાંભળવાનું આવે ત્યારે અહીંયા ક્લસ્ટર મીટ્સમાં. આપણે જ્યારે જઈએ છીએ મીટિંગમાં દરેક ફેરી એ જ 100 લોકો અમને મળે અને કોઈનું બિઝનેસ મને યાદ આવે, કોઈનો ચહેરો ગમે, કોઈનું નેચર ગમે, કોઈ સિંગર છે એ મને ખબર છે, પણ તમે જ્યારે બધા ઇન્ડિવિજ્યુઅલી મળે અને પછી ગ્રુપ મિટિંગમાં મળે ને દેર યુ વિલ બી એકચ્યુઅલી નોઈંગ એવરીબડી કે અરે યાર આપણે ફર્સ્ટ મિટિંગમાં મળ્યા હતા, રાઈટ. એન્ડ ધ આઈડિયા ઇઝ કે તમે એકબીજાને સમજો, એકબીજાને બિઝનેસ આપો, એકબીજાને ગ્રો કરો. અહીંયા જે બધા બેસેલા છે દે હેવ બીન અ પાર્ટ ઓફ ધ નેટવર્કિંગ કમ્યુનિટી. એમાંથી Growth. An oath to grow. Repeat. ફરી એકવાર. હાલ તમે 1 2 3 બોલો. 1 2 3 2 1. Growth. An oath to grow. So everything is member को जब भी जो भी बताना है it will be available. और एक So that is the best thing about growth because every time you present Vistar. I'm actually સોલ પ્રોપ્રાઇટર્સ, પ્રોફેશનલ્સ બધા જ લેવલના લોકો આપણી જોડે જોડાયા છે. 51+ યુનિક બિઝનેસ કેટેગરીઝ. યુનિક એટલે હરેક ડિફરન્ટ છે. જ્યારે વેન વી આર મેન્શનિંગ દેટ વી હેવ 65+ મેમ્બર્સ, એમાંથી 51 તો એવી બિઝનેસ કેટેગરીઝ છે જે યુનિક છે, એવા રેપિટેટિવ નથી. જેમ કે અગર રિયલ એસ્ટેટ કહીએ તો આપણી જોડે સવાર અને સાંજમાં મેમ્બર્સ સેમ કેટેગરીના છે, પણ બોલવા જઈએ તો 51 કેટેગરીઝ ટોટલ ડિફરન્ટ ખૂબ જ યુનિક કેટેગરીઝના છે. હવે એમના જ્યારે બિઝનેસ સાંભળે છે ને ત્યારે અમને પણ એટલી મજા આવે છે કે અચ્છા આવી રીતના પણ બિઝનેસીસ આવે છે. પણ એમને સૌથી વધારે નેટવર્કિંગની જરૂર એના માટે મળે જેમ મને જરૂર છે કે તમે અમારી આઈડિયોલોજી કંઈક તમને ગમે ને તમે દુનિયા સુધી પહોંચાડો, એમ એમને જરૂર છે કે અમે નેટવર્કિંગમાં જોડાઈએ અને અમારી આઈડિયોલોજી અમે બીજા કમ્યુનિટી મેમ્બર્સને શેર કરીએ. એક જ ક્ષેત્રમાંથી એક જ ક્ષેત્રમાંથી લોકો આવતા હોય અને ઇવન દે આર કોમ્પિટિટર્સ, તો કેવું બને છે તમારું ગ્રુપ અને કેવું થાય છે? Yeah. So there I would like to say कि we promote collaboration over competition. That is our aim at growth. कि આ તો growth છે, એક નાની જગ્યા છે. When we are out in the market, we are competing with so many competitors. How do you deal with it? So you have to be that open-minded અને તમારું USP શું છે? બે કોમ્પિટિટર્સ છે પણ બંનેની USP અલગ અલગ હોય. So that you have to present. And when you talk about competition, it is important to be in a networking group કારણ કે તમને ખબર પડે where you are lacking. So then think about the business. Yeah. What is the size of the entrepreneurs? No, not the size. ticket Is size. it small size, We have, micro yeah, size? we have that also the range is quite diversified, right from 10 lakhs per annum till 2-3 crores people are. જેમ કે આપણી પાસે જે ફેક્ટરી સેટઅપના છે એમના તો 10 કરોડના ટર્નઓવર છે અને જે સોલો પ્રોફેશનલ્સ છે એમના વાર્ષિક અત્યારે 10 લાખ છે. તો સૌથી વધારે જરૂર કોને છે? જેમની 10 લાખ છે એમને અમારે એવી ઈચ્છા કરી કે એ અમારા ત્યાં આવીને એમના માધ્યમથી અત્યારે 50 લાખ પહોંચે, 1 કરોડ પહોંચે. એ And આપણો then you have a lot of women So our members entrepreneurs. are from Ahmedabad itself? યસ. As of now, All over Gujarat? No, No, as of now Ahmedabad. it is from Ahmedabad. Okay. We do wish to Grow up. grow and go to and reach to Yes. tier 1 and the tier major 2 cities by next year. Okay. As you said, you are doing post podcast and video shootings. Are you going to help the entrepreneurs in their social media marketing or something like that? What is So અમે અમારા જે અમારી સોશિયલ મીડિયા ચેનલ છે એના ઉપર એમની એ બધી જ રીલ્સ અને બધું મૂકવાના. એટલે અમારું એ જે પોડકાસ્ટ થશે એ 15 મિનિટનું પોડકાસ્ટ બનશે. એમનું જે અહીંયાનું પોડકાસ્ટનું રીલ્સ શૂટિંગ થયું અને એમના વર્ક પ્લેસ પર અમે જે એમનું ફોટો વિડીયો બધું લીધું એ બધું ભેગું કરીને 15 મિનિટની એક યુટ્યુબ અમારી રીલ બનશે અને એપિસોડ બનશે અને એને અમે યુટ્યુબ પર મૂકીશું અને એના પરથી નાની 90 સેકન્ડ્સ અને 60 સેકન્ડ્સ વાળી રીલ્સ અમે અમારા ઇન્સ્ટાગ્રામ ને બાકીના બધા ચેનલ્સ પર મૂકીશું અને ધીસ ઇઝ હાઉ વી આર ગોઈંગ ટુ આ પ્રમોટ. 49 મેમ્બર્સ એક વર્ષ માટે અને કદાચ એમનું અચીવમેન્ટ જે ગોલ છે એ અચીવ થઈ ગયા પછી શું? એટલે તમારું આપણે જ્યારે બી કોઈનું ગોલ વિઝન જાણીએ
અગર એ અચીવ થઈ ગયું છે તો એમને વધારે ભૂખ હોવી જ જોઈએ ત્યારે બિઝનેસ તો એમને So then they continue. યસ યસ એબ્સોલ્યુટલી અરે ના થઈ ગયું તો જરૂરથી કન્ટિન્યુ કરવું જોઈએ. એટલે અમે ગોલ વધારતું રહીશું. ગોલ કયો અચીવ ના થાય. અચ્છા, વી વિલ ડુ અ બાઇટ રાઇટ નાઉ બટ No question. Yes, sorry. Yes. So what is the criteria to become member of this group? Member of the fine. Yes. Okay. So કેટેગરીમાં એક અમે એમના બિઝનેસ ઇન્સેપ્શન પેપર્સ જે હોય છે એ અમે પ્રૂફ રીતે માંગતા હોઈએ. રીઝન એવું છે કે અમદાવાદ ખૂબ જ હવે વિશાળ થઈ ગયું છે. કોઈ એમ કે મારું નારોલમાં ફેક્ટરી છે, નારોલમાં આજે હું એમને મેમ્બરશિપ ઓનલી આઈ હેવ ટુ સ્પીક ઓર જે इंट्रोडक्शन आपसे सबका अलग अलग અને આજના પ્રોગ્રામ વિશે કોઈ બીજું क्वेश्चन वहाँ से आएगा. मैडम पूछ रही थी. Okay. आपको अपना नाम परिचय देके वो पूछेंगी व्हाट इज द एजेंडा आज, तो आप शाम के बारे में आज ज़्यादा बताइए. फिर आप लोगों के थोड़े इंडिविजुअल्स हम लोग करेंगे. वी विल क्लब इट विद दिस वन. सो या તમે લોકો પણ આવો please. अच्छा, oh, but आप बैठिए. Ready? let's start. Rolling? मैडम पहले आप Yes, sir. ओके रोल पहले आपका नाम और परिचय दीजिए. आज जो शाम को कार्यक्रम होने वाला है उसके बारे में बताइए, और ये आपका जो नेटवर्किंग ग्रुप है क्या नया है उसके अंदर. What are the main objectives? Gujarati. Start. નમસ્તે, મારું નામ રુચિ છે. ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે. મારી જોડે આખી મારી કોર ટીમ છે. અમે બધા ભેગા થઈને આ એક કોર ટીમ છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઇન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે. આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે. 19 જુલાઈ 2024 શુક્રવાર અમારા માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. એ દિવસે અમે આપને પણ દર્શાવીશું કે અમારી જોડે અત્યાર સુધી સોફ્ટ લોન્ચ હતું, આજે ફોર્મલ લોન્ચ છે. 65+ મેમ્બર્સ ઓલરેડી રજિસ્ટર્ડ છે અમારી જોડે. આ ગાળામાં 3 થી 4 મહિના અમને સોફ્ટ લોન્ચથી અત્યારે ફોર્મલ લોન્ચ પર થયા. 3 to 4 મંથ્સમાં અમે 65+ મેમ્બર્સ પર પહોંચી ગયા છે. 51+ બિઝનેસ કેટેગરીઝ પર થઈ ગયા છે. સવાર અને સાંજના ચેપ્ટર્સ છે. ખૂબ જ સરસ રીતે કનેક્શન્સ અને બિઝનેસ એ લોકો કરી રહ્યા છે. બટ હવે એક ફોર્મલ એમને પ્લેટફોર્મ સ્ટાર્ટ થઈ રહ્યો છે, એમનું ટેન્યોર સ્ટાર્ટ થઈ રહ્યું છે. એટલે અમે આખા અમદાવાદ, આખા વિશ્વને કહેવા માંગીશું કે સરસ મજાનું એક ગ્રોથ નેટવર્ક પ્લેટફોર્મ લોન્ચ થયું છે. આવો, જોડાવો અમારી સાથે. અમે આપને પણ કહીશું પ્લીઝ સાંજે અમારી જોડે જોડાઓ, અમને ખૂબ જ ગમે. What are the main objectives behind this? સો ધ ઓબ્જેક્ટિવ્સ આર ફર્સ્ટ થિંગ ઓબ્જેક્ટિવ અમારો એક જ હેતુ બિઝનેસ નેટવર્કિંગ. બિઝનેસ નેટવર્કિંગની સાથે અમને એવું છે કે તમે જે સમય આપો છો, 2-2.5 કલાક એક નેટવર્કિંગ કરવા આવો છો, તો એવું ના થાય કે તમે સુપરફિશિયલી ઉપરથી જ નેટવર્કિંગ કરીને જતા રહ્યા. જ્યારે મેં એક મારા બીજા કોમ્યુનિટી મેમ્બરને સારી રીતે બિઝનેસ સમજ્યો હશે અને મેં સમજાવ્યો હશે તો ત્યાંથી સ્ટ્રેન્થ છે, એક બોન્ડ, ટ્રસ્ટ ક્રિએટ થાય છે અને ઇઝીલી એક રેફરન્સ જનરેટ થઈ શકે છે, બિઝનેસ મળી શકે છે. એ હેતુથી અમે નાની મીટિંગ્સ કરીએ છીએ આ ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરવા, અને એમાં 15 મિનિટના સમય હરેક કોમ્યુનિટી મેમ્બરને આપવામાં આવે છે. એમના બિઝનેસ પ્રેઝન્ટેશન્સ આપે, પોતાનું સમજે અને બીજાનું પણ સમજે. ખાસ ક્રાઇટેરિયા શું હોય છે અને આને જોડાવા માટે શું કરવું છે? ક્રાઇટેરિયાઝ એઝ ઓફ નાવ બિઝનેસ હો ઓફકોર્સ જરૂરી છે. બિઝનેસ ઇન્સેપ્શન પેપર્સ હોવા જરૂરી છે. વી વર્ક ઓન વેલિડિટી પ્રૂફ કે આપની જે વ્યવસાય તમે કરો છો એ વ્યવસાયમાં તમે નિષ્ણાત એટલે તમે ત્યાં એસ્ટાબ્લિશ છો. એવી રીતે જોડાવા માટે આ અગર યુનિક આઈડિયોલોજી પસંદ આવી હોય તો જોડાવા માટે બસ મારા કોર ટીમ્સમાંથી અમને કોઈને પણ ફોન કરો, વાતચીત કરીએ, વિઝન તમારું જાણીએ, અમે અમારું વિઝન જણાવીએ અને પછી મેમ્બરશિપ ફીસ આપણી મેમ્બરશિપ ફીસ વાર્ષિક 32,000 છે, જેમાં 16 મીટિંગ્સ આવી ગઈ, બિઝનેસ પોડકાસ્ટ, વિડીયોગ્રાફી અને પ્રોફેશનલ ફોટોશૂટ, આ બધું ચાલે. Thank you. All the best. ઓકે, ઠીક છે. નમસ્તે, મારું નામ છે રુચિ શાહ અને હું ફાઉન્ડર છું ગ્રોથની. ગ્રોથ એક કોમન શબ્દ તમને લાગતો હશે, બટ અમારે ત્યાં એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી જોડે અમે એક બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે.
આજે એનું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે. ગ્રોથની આઈડિયોલોજીમાં આપણે બિઝનેસ નેટવર્કિંગ કરાવવા માટે તમને ક્વોલિટેટિવ ટાઈમ મળે, તમારી બિઝનેસ મીટિંગ્સ સારી રીતના સમયની જોડે એકબીજાને સમજી શકો, એક એવું આઈડિયોલોજી છે. રાધર દેન ગિવિંગ મોર નંબર ઓફ મીટિંગ્સ, એટલે વધારે મીટિંગ્સ આપો એના કરતાં હું તમને વધારે સમય આપું, એવી આઈડિયોલોજીને બેક કરવાવાળા આજના દિવસમાં અમારી જોડે 65+ મેમ્બર્સ છે, મારી આખી કોર ટીમ છે, અને અમે ઈચ્છીએ છીએ કે આ આઈડિયોલોજીને અમે વિશ્વ સ્તર સુધી પહોંચાડીએ. કેવી રીતે તમે એકબીજાના બિઝનેસને પ્રમોટ કરશો? બિઝનેસને પ્રમોટ કરવા માટે એકબીજાનો બિઝનેસ ડિટેલમાં જાણવું ખૂબ જ જરૂરી છે. અગર હું એટલું કહું કે મારું નામ આ છે અને હું મારી બિઝનેસ કેટેગરી આ છે, તો બિઝનેસ જનરેટ નથી થતું. સમય આપવો પડે, એકબીજાને સમજવું પડે, બોન્ડિંગ થવું જોઈએ. એટલા માટે આપણે 15 મિનિટનું જે આ બિઝનેસ પ્રેઝન્ટેશનનો સ્લોટ છે એવરી મંથ, એનાથી એકબીજાને સમજીએ. ખરેખર બિઝનેસ કેટેગરીઝ અલગ છે, આપણે કોઈ ક્લેશિંગ કેટેગરીઝના બિઝનેસ મેમ્બર્સને ચેપ્ટરમાં લેતા નથી. એટલે તમારી જ્યારે અલગ જ બિઝનેસ કેટેગરી છે, તો એકબીજાને જ્યારે સમજેલા છે તો બિઝનેસ આપવો ખૂબ જ ઇઝી બની જાય છે. તમે તમારા કોન્ટેક્ટ્સને શેર કરી શકો છો, તમારો સ્પીયર ગ્રો કરાવી શકો છો. થેન્ક યુ. તમારો કેમેરો કોમ્પ્લેક્સ છે ને, you need to introduce yourself. Hi, myself Bhumi Choksi and I am a fusion baker by the name of Bhumi's. I am director at Growth AFIL, which is our evening chapter. What is your role in this organization as a growth, and what are you going to be performing or working as? Okay, so right from inception, that idea that popped in Ruchi's head, me and along with me there are few other founder members, અમે બધાએ ભેગા થઈ અને અમે લોકોએ આ આઈડિયા પર આખું વર્ક કર્યું. એના કયા જે માઇન્યુટેસ્ટ ડિસિઝન અમારે લેવાના હતા કે કેટલા ચેપ્ટર કરીશું, કેટલા મેમ્બર્સ કરીશું, કેવી રીતનું પરમ્યુટેશન કોમ્બિનેશન કરીને આપણે કેવી રીતનું કરીશું, કેટલી મિનિટ આપીશું, ટોટલ મિનિટ કેટલી થશે, ગ્રોથનું કલ્ચર કેવું થશે, આ બધી જ વસ્તુઓનું અમે બહુ જ ડિટેલમાં ડિસ્કશન્સ કરી અને વી કેમ અપ વિથ ધીસ આઈડિયોલોજી. બિકોઝ અમે માર્કેટ રિસર્ચ બી કર્યું એ વખતે કે માર્કેટમાં અત્યારે જે બીજા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ચાલી રહ્યા છે એના કરતાં ગ્રોથ કેવી રીતે ડિફરન્ટ થાય. ગ્રોથ એવું બિલીવ કરે છે કે જ્યાં સુધી તમે કોઈ એક વ્યક્તિને થરલી સમજો નહીં, એમની સાથે થરલી ઇન ડિટેલ એમના બિઝનેસ વિશે જાણો નહીં, ત્યાં સુધી તમને એમના પર ટ્રસ્ટ ના બેસે, અને ટ્રસ્ટ ના બેસે તો તમને આગળ બિઝનેસ કરવાનું થોડું અઘરું પડી જાય. પોડકાસ્ટ વિશે થોડું જાણો. સો પોડકાસ્ટ વસ્તુ એવી છે કે અમે અહીંયા અમારા દરેક મેમ્બર્સને અહીંયા અમે અમારો આ બિઝનેસ સ્ટુડિયો છે પોડકાસ્ટનો અમારા ઓફિસમાં જ રાખેલું છે. એ જગ્યાએ અમે એમને બોલાવીશું, એમની સાથે વાત કરીશું, એમના બિઝનેસ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ અમે એવા સવાલ પૂછીશું જે બીજા કોઈને ખબર નથી અને જે એમની પોતાની યુએસપી હોય, જે એમનું પોતાનું એક્સપર્ટીઝ હોય, સો દેટ એ એમની અંદરની જે ખૂબીઓ છે એ બહાર દુનિયાને બતાવી શકીએ. પ્લસ અમે એની સાથે એ જે એમનું વર્કપ્લેસ હશે એ જગ્યાએ એ કામ કરતા હશે એનું પ્રોફેશનલ વિડીયો શૂટિંગ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી અને એ બધું કરીશું. એ બધી વસ્તુઓને ક્લબ કરી અને અમે એમને એક યુટ્યુબની અમારી 15 મિનિટ્સનો એક એપિસોડ બનાવીને મૂકીશું. બસ